વર્ષ 2022માં વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેંગ રેપના ગુનામાં 2 વર્ષથી ભાગતા ફરતા આરોપીને અમદાવાદના ચાંગોદ્રા વિસ્તારમાંથી સુરત પોલીસે ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં વર્ષ 2022માં હેરામાં કામ કરતી વખતે એક 15 વર્ષની કિશોરીને આરોપી મોનુ રાજપૂત અને મીના રાજપૂતે પોતાના ઘરે બોલાવી ઠંડા પીણામાં કેફી પદાર્થ પીવડાવી અર્ધબેભાન હાલતમાં કપડાં ઉતારી ફોટા પાડી ફોટાના સહારે તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં કિશોરી તેના વતન જતા ત્યાં સઘળી હકીકત કહેતા તેમના ઘરવાળાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા છેલ્લા 2 વર્ષથી ભાગતા ફરતા આરોપી વિનોદ ઉર્ફે શિવા રાજપૂત અમદાવાદના ચાંગોદ્રા ખાતે નોકરી કરી રહ્યો છે. તે માહિતીના આધારે સુરત પોલીસે ચાંગોદ્રા જઈ તેને પકડી પાડી તેના હવાલે કર્યો છે. આમ છેલ્લા 2 વર્ષથી ભાગતા ફરતા ગેંગ રેપના આરોપીને ઝડપી પાડી ગુનાનો પર્દાફાશ કર્યો છે.